તો બધાને જય બાબારી. હમણાં એક ભાઈ બોલ્યા છે સ્ટેજ ઉપર, એમને કે પહેલાં તમે તમારી ભાષા સુધારો, જેમ માઇક હાથમાં આવે એમ આડા ધડા ના બોલો, અને જે બધાએ પગપાળા જોઈ બધા ખરાબ હોતા નથી, અને તમે કેવા શબ્દો બોલી રહ્યા છો એ વિચારો. પહેલાં તમને જન્મ આલવાવાળું કોણ છે, તમારી બેન કોણ છે? હા, મેસેજ આલો પણ ભાષા થોડી સુધારો. તમે પૂછો કે રણુજા ના જવાનું, રણુજા અમારે તમારે પૂછીને જવાનું. મારું આખું ફેમિલી હેડ હે રણુજા, જીએ છે, ચોથું વર્ષ છે, અને એની જ બધી દયા છે. સનાતન ધર્મ વિશે બોલો તો થોડું જોઈને બોલો. બધા વ્યક્તિ ખરાબ હોતા નથી અને બધા હારા હોતા નથી. તમે શું બોલ્યા છો એ વિડીયોમાં જોવો પહેલા. એટલે ભાદરવી પૂનમ આવે કે શ્રાવણ મહિનાની આવે કે જેઠ મહિનાની, તમને કોણે હેંડવાનું કીધું? નોડું હેંડવાનું જ ના હોય. હેંડવા જાય છે, લફંગા કરવા જાય છે. રણુજા જાય ને મુબારક, પણ હવે જવાનું નહીં કોઈ હોય. તમે કહો કે આ તને નથી કીધું, ભલે મને ના કીધું, પણ તમારી ભાષા, તમારા શબ્દો ખરાબ છે. નારી શક્તિ એટલે શું એ તમને હજી ખબર નથી. નારી શક્તિ આ દુનિયામાં ના હોત તો આપણે જન્મ લઈને જ ના હોત આ દુનિયામાં. એટલે એ છે, તમે મન ફાવે એમ ના બોલો. રણુજા જવાનું તો બાબારી વિશે તો તમે બોલતા જ ના બિલકુલ. એ અમારી શ્રદ્ધા, અમારી આસ્થા છે, અને એના લીધે જ અમે અત્યારે ઉજળા છીએ. રણુજા ના જવાનું એટલે. અને અમે બધા લોકો, હવે તમે આ બોલ્યા છો અંબાજી ને રણુજા ગીળા, તો એ બધા ને જો એમ તમારું મન છે. એ બધા કરવાના છે. કોઈ સારા વિચાર લઈને સારું કરો, વ્યવસ્થિત. બધાને જય બાબારી, જય રોમાધણે. ખોટું લાગ્યું હોય તો માફ કરજો, પણ આ કહેવા જોગું હતું એટલે કહી દીધું. જય બાબારી, જય રોમાધણી.